મહેમાનો, ગામજનો, ગુરુજનો તથા સ્નેહ મિત્રોને ઇન્દિરા ગાંધી ડાભી તરફથી હેતની ચાસણીમાં જબોરી મીઠા મધુર વંદન। આજના આ શુભ પ્રસંગે જ્યારે મને બે શબ્દ બોલવાનો મોકો મળ્યો હોય ત્યારે હું મારી કાલી ગયેલી ભાષામાં આપને શિક્ષક વિશે કહીશ। શિક્ષકના જીવનમાં બે જ રંગો હોય છે। જી હા, એક સફેદ અને બીજો કાળો। સફેદ એ ચોકનો, કાળો એ બ્લેકબોર્ડનો। આ સફેદ અને કાળો, ચોક અને બ્લેકબોર્ડ, આ બે રંગથી જ શિક્ષક હજારો લાખો વિદ્યાર્થીઓના જીવનને રંગીન બનાવે છે। કે એક યુદ્ધ માટે સેના નીકળી રહી છે, કે એક યુદ્ધ માટે સેના નીકળી રહી છે ને તેમાં વચ્ચે નદી આડી આવે છે ત્યારે ગુરુ તેના શિષ્યને, રાજા સમ્રાટને કહે છે, બેટા હું પહેલા નદી પાર કરીશ, કદાચ નદીમાં વધારે પૂર હશે તો તને કંઈ ન થવું જોઈએ, તું રાજા છો। તે શિષ્ય ગુરુને પગે લાગી અને કહે છે, ગુરુદેવ હું પહેલા નદી પાર કરીશ, જો તમે જીવતા રહેશો ને તો મારા જેવા કેટલાય રાજા ઊભા કરી શકશો, અને જો તમને કંઈ થશે ને તો મારા જેવા રાજા કંઈ નહીં કરી શકે। આ રાજાનું નામ, આ ચેલાનું નામ, આ શિષ્યનું નામ હતું સિકંદર અને આ ગુરુનું નામ હતું એરિસ્ટોટલ। તમે ઘણા લોકો પાસેથી એમ સાંભળ્યું હશે કે મારે મારા જીવનમાં કોઈ દિવસ પોલીસની જરૂર નથી પડી, મારે મારા જીવનમાં કોઈ દિવસ રાજનીતિની જરૂર નથી પડી, કે કોઈ દિવસ નેતાની જરૂર નથી પડી। તમે ઘણા લોકો પાસેથી એમ પણ સાંભળ્યું હશે જે માંગા નહીં પડતા હોય તેની પાસેથી કે મારે મારા જીવનમાં કોઈ દિવસ ડોક્ટરની જરૂર નથી પડી, પરંતુ તમે ક્યારેય પણ કોઈ વ્યક્તિ પાસેથી એવું સાંભળ્યું છે કે મારે મારા જીવનમાં શિક્ષકની જરૂર નથી પડી? આ પૃથ્વી પર, આ ધરતી પર, આ દેશ પર ભગવાન પછીનો સૌથી મોટામાં મોટો ચમત્કાર કર્યો હોય ને તો તે શિક્ષકે કર્યો છે। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ચાણક્ય જે આ દેશના, આ ધરતીના, આ પૃથ્વીના અણમોલ શિક્ષકો છે, જે જીવતા જાગતા શિક્ષકો છે। એક સ્વરુચિ ભોજન સમારોહનું આયોજન હોય છે, એક સ્વરુચિ ભોજન સમારોહનું આયોજન હોય છે, તેમાં ઘણા ફોરેનો, ઘણા યુરોપિયનો આવ્યા હોય છે અને તે ભારતીયોની મસ્કરી કરે છે કે ભગવાન આપણા ઉપર કેટલી કૃપા કરી છે, ભગવાન આપણા ઉપર કેટલા પ્રસન્ન છે એટલે આપણે ગોરી ચામડીના બનાવ્યા છે। તેમાંથી એક ભારતીય સમસમી ઉઠે છે અને બધાની વચ્ચે એક વાત મૂકે છે કે ભગવાન એક દિવસ રોટલી બનાવવા બેઠા હતા, ભગવાને પહેલી રોટલી બનાવી તો તે કાચી રહી ગઈ એટલે ધોળી બની, ભગવાને બીજી રોટલી બનાવી તો તે વધારે શેકાઈ ગઈ એટલે કાળી પડી ગઈ, ભગવાને ધ્યાનપૂર્વક ત્રીજી રોટલી બનાવી એટલે ના તે કાળી થઈ, ના તે ધોળી થઈ, ના તે કાચી રહી કે ના તે વધારે શેકાઈ ગઈ, તે ઘઉં દળની રોટલી બની। આટલા જ જવાબમાં બધા ફોરેનો, બધા યુરોપિયનો સમજી ગયા અને આ જવાબ આપવાવાળા હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, કે આ જવાબ આપવાવાળા હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ। હવે હું તમને એક સાયરામ દેવની નાનકડી પંક્તિ કહીશ તો તેને ધ્યાનપૂર્વક સાંભળવા મારી નમ્ર વિનંતી કે ન સમજતા શિક્ષકને નમાલો કદી, કે ન સમજતા શિક્ષકને નમાલો કદી। શિક્ષકે કલાકો ગળા ઢળીને વર્ગખંડ કહેલાવ્યું છે, કે શિક્ષકોએ કલાકો ગળા ઢળીને વર્ગખંડ કહેલાવ્યું છે। શિક્ષકે કડીને ફૂલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે, કે શિક્ષકે કડીને ફૂલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે। તો ન સમજતા શિક્ષકને નમાલો કદી, કે ન સમજતા શિક્ષકને નમાલો કદી। કોરોના કાળમાં પોલીસને સલામ, ડોક્ટરને સલામ, આ બધાએ ઘણું બધું કર્યું છે, ત્યારે સાથે સાથે અનાજ વિતરણ માટે શ્રી પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ પોતાની ડ્યુટીને ભજવી છે। આવા કાળમાં પણ તેમણે તેમની ડ્યુટીને ચલાવી છે। તો આવા શિક્ષકોને મારા સત નંબર। જો કોઈ પગાર માટે નોકરી કરતા હોય ને તેને મારી દ્રષ્ટિએ ગમે એ બિઝનેસ કરી લેવો જોઈએ, ગમે એ નોકરી કરી લેવી જોઈએ, પરંતુ કોઈ દિવસ અને ક્યારે પણ પોલીસ અને કોઈ દિવસ શિક્ષકની નોકરી ન કરવી જોઈએ, કેમ કે શિક્ષક એ પગાર માટે નોકરી નથી કરતો, એ રાષ્ટ્ર માટે, દેશ માટે, આપણા માટે નોકરી કરે છે। તો અહીં બેઠેલા શિક્ષકોના ચરણોમાં મારે સત નમન। જય હિન્દ, જય ભારત અસ્તુ।